બોટાદ જિલ્લાના બરવાળામાં નગરપાલિકાના અંધેર વહીવટથી પ્રજા પોકારે છે ત્રાહિમામ। છેલ્લા ઘણા સમયથી સમગ્ર બરવાળા પંથકમાં અપૂરતી સુવિધા તથા નગરપાલિકાના અંધેર વહીવટથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। બરવાળાને તાલુકાનું બિરુદ મળ્યું છે, પરંતુ તાલુકાના પ્રમાણમાં સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે। હાલમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત જાહેર માર્ગોની દુર્દશાને કારણે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। લોકોની અવરજવરવાળા વિસ્તારો, ખાસ કરીને સરકારી શાળા, બાળ મંદિરો, દેવી દેવતાના મંદિરો વગેરે સ્થળોએ ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે બાળકો, માલઢોર તેમજ વાહનો તેમાં પડી જાય છે। પરિણામે મોટા અકસ્માતો થવાની પણ આશંકા રહે છે। ત્યારે હવે ક્યારે નગરપાલિકાનું તંત્ર યોગ્ય પગલાં લેશે અને ક્યારે આ અંધેર વહીવટમાંથી પ્રજાને મુક્ત કરશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે। हाल આપણે બરવાળામાં એવું છે કે મહાવીરજીની પાછળ જે જવાનો કેશોદનો રસ્તો છે ત્યાં કેવા લોકો જે કામ ચાલે છે ત્યાં હાલ કામ ચાલુ હોવા છતાં પણ ખાડા પડી ગયા છે। એમાં લેબોરેટરી રિપોર્ટ થયા નથી અને જે વિસ્તારમાં જે રોડ છે જવાનો ત્યાં થોડોક 20 મીટરનો કટકો પણ અધૂરો મુદ્દો છે। 17 મીટરનો જે કટકો બાકી છે તે પણ પૂરો કરવો જોઈએ એ લોકોની માગણી છે। અને હાલમાં ચાલવાની પણ બરવાળા તમામ વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલી છે। એમાં ટક્કરબાપા, સમિતિ નંબર 2 ખારા વિસ્તાર, વલરિયાપુર, ખોડિયારનગર, રાવળશેરી ત્યાં વિદ્યાર્થીઓને પણ ઘણી ખૂબ જ મુશ્કેલીઓ છે। રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે, તો એની સત્વરે તાત્કાલિક રસ્તો કરી નગરપાલિકાના પદાધિકારીઓએ તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ અને મુલાકાત લેવી જોઈએ। અને એવું અમે સાંભળ્યું છે કે અવારનવાર પદાધિકારીઓ વાદ વિવાદ રાખે છે, એવું કંઈ ખરું? એ તો જોકે અમે એ બાબતમાં પડતા નથી, પણ અમારો જનતાનો સૂર છે કે વિકાસના જે કામ છે એમાં નિષ્ફળ છે તમામ મુદ્દે નગરપાલિકા, એવું મારું જાણવું છે। અને આ બાબતે રસ્તા અને જૂના પણ જે કામો છે એ પણ હાલ અધૂરા છે। નગરપાલિકામાં પૈસા પડ્યા હોવા છતાં સરકારના જે સરકારી કામો છે ટેન્ડરના કાયદેસર થતા નથી। આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ એમ ચૌહાણ, બરવાળા શહેર કોંગ્રેસ પ્રમુખ। શું છે બરવાળા શહેરમાં આપણો? બરવાળામાં જે આજે 4 દિવસ પહેલાં જે 4 ઇંચ વરસાદ પડ્યો તે પછી બરવાળાની પરિસ્થિતિ એવી છે કે અમુક વિસ્તારોમાં તો લોકોને જઈ પણ શકાતું નથી। ઢીસણ સમાણા પાણી હજી સુધી ભરી, અને અત્યારે હાલમાં અમે ચીફ ઓફિસરને બરવાળા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા છતાં જે પેવર બ્લોકનું કામ અમે કીધું હતું કે ચાલુ વરસાદમાં સરકારની આગાહી છે તમે શરૂ કરવામાં, વરસાદની આગાહી પૂરી થાય પછી શરૂ કરજો, તોય એ લોકોએ કેશવનગરમાં મહાવીરજી પાછળ જે બ્લોકનું કામ શરૂ કર્યું એ હાવ બોગસ દેખાય અને બોગસ અત્યારે ચાલુ કામ છે ત્યાં વચ્ચે નકરા મોટા ખાડા પડી ગયા, વચ્ચેથી જાણે નદી હોય એ રીતે એમને ત્યાં આ ઊંચા નીચા કર્યા અને કોઈ લોકોનું માનતા નથી। અમે વારંવાર ટેલિફોનમાં
નગરપાલિકાના પ્રમુખને અને ચીફ ઓફિસરને, ધારાસભ્ય લાલજીભાઈ મેયરને પણ રજૂઆત કરી છે, પણ આ લોકો કોન્ટ્રાક્ટરો કે કોઈ માનતું નથી અને ને માત્ર એમને ટકાવારીમાં જ રસ છે. કેમ કામ પૂરું થાય અને કેમ ટકાવારી આવે અને એ લોકો ભાગ પાડે. પણ અમારે અહીંયા જુઓ તો એક 17 મીટરનો કટકો બાકી મૂક્યો છે. માત્ર નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઓફિસરને વારંવાર લેખિતમાં પણ રજૂઆત કરી છે અને એ લોકોએ 17 મીટરનો કટકો જ્યાં માતાજીની ગરબી નીકળે છે, આ ચાલુ બ્લોકનું કામ છે, એમાં પણ બાકી મૂક્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાને ધરતું નથી અને માત્ર રાગ દેશને ખાતર આ 17 મીટરનો કટકો બાકી મૂક્યો છે. કારણ કે વિરોધ પક્ષના નેતા અમારી ગીતાબેન જાદવ એનો આ વિસ્તાર છે અને માત્ર એને લોકોની નજરમાં નીચા દેખાડવા માટે થઈને આ લોકો કરતા નથી. તો આ સત્વરે આ જે રોડનું કામ ખરાબ થયું છે એમાં કાયદેસર જે થતું હોય એ પગલાં ભરે અને સરકારથી જે કાંઈ થતું હોય એ કામ કાં અટકાવે ને કાં હરખું કરાવે. મહેન્દ્રભાઈ પરમાર. કયા એરિયા છે? આ ઠક્કર બાપા સોસાયટી બરવાળા. અહીંયા નગરપાલિકાની એટલી બધી ઉદાસીનતા છે કે ગંદકી ઠેર ઠેર છે અને આ વિસ્તાર સંપૂર્ણ દલિતોનો છે અને દલિતો બીમાર પડે તો એમની પાસે આર્થિક કંઈ સમૃદ્ધિ હોતી નથી, એટલે દવાખાનામાં સારવાર લઈ શકે એવી નથી પરિસ્થિતિ. નગર પંચાયતને વારંવાર આ બાબતમાં રજૂઆત કરી છતાં નગરપાલિકા કોઈ પણ જાતના પગલાં લેતી નથી. ઠેર ઠેર ગારો અને પાણી ભરેલા છે અને આ પાછળ જે ખાડો છે એ 1 મહિનાથી ખોદીને રાખ્યો છે. જાહેર માર્ગ છે છતાં નગરપાલિકાને આ બાબતમાં કોઈ મેઇન રસ્તો હોવા છતાં નગરપાલિકાને કોઈ આ બાબતમાં બિલકુલ દરકાર જ નથી અને લોકોની હાલાકી શું છે એ નગરપાલિકા જોવા તૈયાર જ નથી. સવર્ણ વિસ્તારમાં આવી ગંદકી કે કશું તમે નહીં ભાળવા, દલિત વિસ્તારમાં આ ગંદકી માંજા મૂકી જાય છતાં નગરપાલિકા કંઈ પગલાં લેતી નથી. શું નામ? કલ્યાણભાઈ હિમજીભાઈ મકવાણા. કયો એરિયો છે? ઠક્કર બાપા સોસાયટી. તમારો શું આનો પ્રશ્ન છે? અમારા નજીકમાં ઘર છે અને 1 મહિના ખાડો આમના પડ્યો અને આ વાતાવરણ મચ્છરા અને ત્રાસ આ રસ્તામાં હાલવા જેવું નથી અમારે. અને ગામની અંદર અત્યારે ગામની અંદર બ્લોકો પધરાય છે. રોડ બન્યા પછી ગટરો થઈ જાય, બ્લોકો પધરાય. ચોમાસાની અંદર કોઈ ફેરા કોઈ આપતું નથી. આ 1 મહિનાથી મેં રહી ગયું. કોઈ પડી ગયું, કોઈ વાહન વાળો રાતે રિક્ષા પડતા રહી ગઈ. ઠક્કર બાપા સોસાયટીના રહેવાસી અને આ ખાડો મહિનાથી ખોદો છે, કોઈ સામું જોતા નથી. નગર પંચાયત વાળા, તાલુકા પંચાયત વાળા કોઈ જાય છે ફરિયાદ કરો છો તો સાંભળતા નથી. બરોબર. અને બીજા નંબરમાં કે આ મંદિર છે શંકર ભગવાનનું, અવારનવાર સબ બાકી સોસાયટીના માણસો દર્શન કરવા આવે, હાલા જેવું છે ને સહેજે. અને ગામમાં બધે કમ્પ્લીટ રોડ રસ્તા થઈ જાય અને અમારો વારો આવ્યો હરિજનનો, ત્યાં આ બધું એમને ખૂટી રહ્યો માલ સામાન અને બધું બંધ કરી દીધું. એમના કોન્ટ્રાક્ટ બધા બંધ થઈ ગયા અને અમારે 1 મહિનાથી આમનામાં વરસાદ ચાલુ સુધી અમે તકલીફ ભોગવી રહ્યા છે. બરોબર. તમારી યારે વાદ વિવાદ રાખે છે? હા, અમારી યારે ભેદભાવ સમાજનો માનવ ન રાખી શકે. આ હરિજન લોક છે, શું કરી લેવાના છે, એટલે અમારું કોઈ ધ્યાન દેતું નથી. બરોબર. એમના બધા રસ્તા ગામમાં બરોબર કમ્પ્લીટ થઈ જાય. 2 વર્ષથી તો ગટરના કામ પડ્યા જેવા આવડ્યા ગટરું બધું કમ્પ્લીટ. અમારા કુંડિયું નથી બનાવવામાં આવી, નથી રસ્તો બનાવવામાં આવ્યો, નહીં કાંઈ આવી રીતે ઓલો નથી કહેતા કે દફતર વાળા કૂતરું મળ્યું, ગંદ ભેગી ગંધ. આ ઢેટ છે, અમને શું ખબર પડે? બરોબર. એક તો અમતા ઢેટને મારીને તોડી નાખે છે બધા જાણ ત્યાં. બરોબર. ઢેટનું કોઈ સાંભળતું નથી. હવે અમે આ મહાવીરજી પાછળ ભરવાડના નેસમાં આ તમે જે જોવો છો અત્યારે, એની માટે 3-1.5 વર્ષ પહેલાં નગરપાલિકામાં 100-150 જણા ગયા હતા. આખા નેરડાના લેડીઝ અને જેન્ટ્સ. અને વારંવાર લેખિતમાં રજૂઆત કલેક્ટર સુધી, મામલતદાર, ચીફ ઓફિસર અને કલેક્ટર સુધી રજૂઆત કરેલી છે. અને ચીફ ઓફિસરને એ સ્થળ ઉપર નગરપાલિકાની આખી બોડી પણ આવી હતી. એના પણ પુરાવા સાથે અમારી પાસે આજની તારીખમાં છે. પણ આજની તારીખમાં 1% પણ કામ કોઈ દિવસ અહીં કર્યું નથી. અને વચ્ચે એવો રોગચાળો ફાટી નીકળ્યો હતો કે 1-2 વૃદ્ધોના તો મૃત્યુ થયા હતા
આ રોગચાળાના હિસાબે. પણ માત્ર ને માત્ર નગરપાલિકામાં લોકોને સીમા રસ છે, પૈસાની સામું જ દોટ છે. પણ કોઈ ગરીબ માણસોનો જે આ વિસ્તાર, આ કાયદેસરનો વિસ્તાર છે, એને અંદર જવા માટેનો રસ્તો પણ નથી. ઢીસણ હમણાં પાણીમાં અને ગંદકીમાં થઈને એમના વિસ્તારમાં જવું, આ ક્યાંનો ન્યાય? આ સરકાર એટલી બધી વાતો કરે છે કે સ્વચ્છ ગુજરાત, આમાં ક્યાં સ્વચ્છતા છે? એટલે અમારી એવી પાલિકાને અને સરકારને એવી રજૂઆત છે કે જ્યાં ત્યાંથી જલ્દીમાં જેમ બને એમ જલ્દી આ પ્રશ્નનો નિકાલ કરે અને આ ખાડ બુરાય અને આ લોકોને વ્યવસ્થિત રીતે રસ્તો આપે. કારણ કે વેરો તો આ લોકો પણ ભરે છે. નકરો વેરો લઈને આ લોકોને ક્યાં ને ત્યાં વાપરવામાં જ રસ છે. તો જેમ તેમ અમારી સરકારને રજૂઆત છે કે ગમે એમ કરીને જલ્દીમાં જલ્દી, નકર અહીંયા રોગચાળો ફાટી નીકળશે અને આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, અહીંયા એમના છોકરા વૃદ્ધો બધા બીમાર પડે અને આમાં તો કેન્સર કે ગમે એ સ્વાઇન ફ્લૂ ને એનો રોગચાળો ફાટી નીકળે એવું છે.